સુરત શ્રી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા સમાજના યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા તેમજ યુવા વર્ગ સંગઠિત થઈ ખેલદિલી સાથે એકબીજા પ્રત્યે આત્મીય ભાવ વધે તે ઉદ્દેશ સાથે છેલ્લા 16 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમસ્ત દક્ષિણ ગુજરાતમાંથી સમાજની ટીમો ભાગ લેતી હોય છે। ત્યારે સમાજ દ્વારા શનિવાર અને રવિવારના રોજ 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું જોઠાણ ગામ ખાતે આયોજન કર્યું છે, જેમાં સમાજની કુલ 12 ટીમે ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટનું સમાજના મોભી તેમજ કથાકાર વિનોદભાઈ ભટ્ટના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિનોદભાઈ ભટ્ટે સમાજના યુવાનોને આશીર્વચન પાઠવ્યા હતા। આ પ્રસંગે સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ, સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના જનકભાઈ પટેલ, સુરત શહેર સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ અજયભાઈ પટેલ, રમેશભાઈ શાસ્ત્રી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો, સમાજના અગ્રણીઓ અને યુવા ક્રિકેટરો હાજર રહ્યા હતા। સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજે સુરત ખાતે થયું છે અને ખૂબ સરસ રીતે પ્રારંભ થયો છે અને ખેલદિલીથી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજના યુવાનો ખેલી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે આ 21 અને 22 તારીખનો પ્રસંગ ક્રિકેટનો એ સારી રીતે પૂર્ણ થાય એ માટે ઈષ્ટદેવ ભગવાનને પ્રાર્થના કરું। જય શ્રી કૃષ્ણ। દર્શક મિત્રો, સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ એમ તો સજોદ ગામ સાથે એનો ઐતિહાસિક વારસો જોડાયેલો છે। ભારભૂતથી લઈને સુરત સુધીનો આ સમાજ અલગ અલગ ગામોમાં અને શહેરોમાં વસે છે। છેલ્લા 16 વર્ષથી જે તે ગામોમાં રહેતા યુવાઓ માટેનું એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે। આજ રોજ સુરત સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જ્યાં સુરતના એક પવિત્ર પતંગરાની અંદર આજે 16મી ટુર્નામેન્ટનું આજે આયોજન થયું છે। સૌ યુવા મિત્રો જે ગામે ગામેથી દૂરથી અહીંયા પધાર્યા છે સૌને હું આવકારું છું અને સાથે સાથે કહેવા માંગુ છું કે આ એક રમત નથી, આ રમતમાંથી ઘણું બધું શીખવા જેવું છે। આપણે ખેલદિલીનો ભાવ શીખવા જેવો, એકબીજાને મળવાનો ભાવ શીખવા જેવો, છોડવાનો ભાવ, આ બધું આ રમતમાંથી આપણે શીખવું હોય તો શીખી શકીએ છીએ। અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સમાજના દરેક યુવાઓ એકબીજાની સાથે હળીમળીને આ સરસ જે આ ટુર્નામેન્ટનું આયોજન છે એનો ખરેખર ખૂબ લાભ અને આનંદ ઉઠાવશે।